નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજના સમયમાં શબ્દો વીજળી કરતા પણ ઝડપથી દોડે છે, વિડીયો સરહદો કરતા પણ ઝડપી પસાર થાય છે। એક ક્ષણ, એક વાક્ય, એક ગીત અને ઇતિહાસ, રાજકારણ, ભાવનાઓ અને રાષ્ટ્રીય માળખું બધું જ એક સાથે ભડકી ઉઠે છે। તો આજે અમે તમને જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે તે કોઈ માત્ર 4 વિદ્યાર્થીઓની વાત નથી। આ વાત છે દક્ષિણ એશિયાની સંવેદનશીલ રાજકીય હરકતોની, યુનિવર્સિટી કેમ્પસની સ્વતંત્રતાની મર્યાદાની, સોશિયલ મીડિયાના પ્રભાવની અને એ સવાલની કે રાષ્ટ્ર પ્રેમ અને અભિવ્યક્તિ વચ્ચેની રેખા કયા બિંદુએ ખેંચાઈ રહી છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે 11મી ફેબ્રુઆરીના સાંજે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનો લોઅર દીર જિલ્લો અને ત્યાં આવેલી બાચા ખાન યુનિવર્સિટીનું કેમ્પસ કે જ્યાં એક દિવસ પહેલા જ યુવા મહોત્સવ પૂર્ણ થયો હતો અને આ કેમ્પસમાં હજી પણ ઉત્સવનો માહોલ હતો। મિત્રતા, ગીતો, ચર્ચાઓ અને ફોટોગ્રાફ્સનો સિલસિલો ચાલી રહ્યો હતો। આવા સમયે ફાર્મસી વિભાગનો વિદ્યાર્થી જિબ્રાન રિયાઝ પોતાના મિત્રોની સાથે ઊભો હતો। વાતાવરણ હળવું હતું અને એ જ સમયે તેને ભારતનું રાષ્ટ્રીય ગીત ગાવાનું શરૂ કર્યું હતું। આસપાસ ઉભેલા સૈયદ કાતિબ શાહ અને શબીર ખાન, એની સાથે મુરાદ ખાન સહિતના વિદ્યાર્થીઓએ તેનો સાથ આપ્યો હતો। કોઈ વિડીયો બનાવી લીધો અને થોડા જ સમય પછી આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થઈ ગયો। જે ઘટના કદાચ ત્યાં સુધી માત્ર મજાક હતી, ક્ષણિક ઉલ્લાસ હતી, તે હવે ડિજિટલ દુનિયામાં પ્રવેશતા આ વિવાદમાં બદલાઈ ગઈ હતી। આ વિડીયો વાયરલ થયો, કોમેન્ટ્સ, રીશેર, ગુસ્સો, દેશભક્તિના નારા અને આરોપોનો દોર શરૂ થઈ ગયો હતો। કેટલાક લોકો માટે આ રાષ્ટ્રીય ગૌરવનો અપમાન હતો, કેટલાક માટે આ યુવાનોની અજાણતા અથવા તો મજાક હતી, પરંતુ ચર્ચા જોરે પકડી અને આખરે મીડિયામાંથી એવા અહેવાલ મળી રહ્યા છે કે 13મી ફેબ્રુઆરીએ બાચા ખાન યુનિવર્સિટીની શિસ્ત સમિતિની બેઠક મળી, નોટિફિકેશન જાહેર થયું અને જેમાં લખવામાં આવ્યું કે જિબ્રાન રિયાઝ, સૈયદ કાતિબ શાહ, બશીર ખાન અને મુરાદ ખાને અશાંતિ ફેલાવવા અને રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડવાની દાનતથી ભારતનું રાષ્ટ્રીય ગીત ગાયું અને આ ઘટનાને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેથી નિર્ણય લેવામાં આવ્યો કે આ લોકોની તાત્કાલિક હકાલપટ્ટી કરવામાં આવે અને આની સાથે જ હોસ્ટેલના રૂમ પણ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। હવે અહીંયાથી પ્રશ્ન ઊભો થાય છે કે શું ખરેખર આ કૃત્ય રાષ્ટ્રીય એકતાને નુકસાન ગણાય? શું શિસ્ત સમિતિને વિદ્યાર્થીઓને યોગ્ય રીતે પોતાના પક્ષને રજૂ કરવાની તક આપી હતી? શું કોઈ ઇન્ક્વાયરી થઈ, લેખિત સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું અથવા તો અપીલની પ્રક્રિયા હતી? આ અંગે જિબ્રાન રિયાઝે વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો, જેમાં તેને માફી માંગી હતી। તેને જણાવ્યું કે યુવા મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ મજાકમાં ભારતના ગીતો ગાતા હતા। આ મજાક હતી। તેણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન તેમનો દેશ છે અને તેઓ તેના વિરુદ્ધમાં વિચારતા પણ નથી। આજ તેમના જે શબ્દો છે તે દેશભક્તિનો દાવો પણ હતો અને પછતાવો પણ હતો। તો બીજી તરફ મુરાદ ખાનનું પણ નિવેદન વધુ ગંભીર છે। મીડિયા અહેવાલ અનુસાર તેણે જણાવ્યું કે તેમને બોલાવવામાં આવ્યા અને માત્ર એટલું જ જણાવવામાં આવ્યું કે તેઓ આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। તેમને ખુલાસા કરવાની કે પોતાનો બચાવ કરવાની પણ તક નથી આપવામાં આવી। થોડા સમય પછી નોટિફિકેશન મારફતે હકાલપટ્ટીની માહિતી મળી। તેણે કહ્યું કે તેમની કારકિર્દી ખતમ કરી નાખવામાં આવી। આગામી સેમેસ્ટર અને હોસ્ટેલની ફી પહેલેથી જ જમા કરી દીધી હતી। તેને ખબર ન હતી કે આવી હરકત માટે આટલી મોટી સજા થઈ શકે છે। અહીંયા માનવીય પરિણામ ખૂબ જ મહત્વનું છે, કારણ કે એક યુવાન કે જે પોતાના પરિવારની આશાઓ લઈને અભ્યાસ કરી રહ્યો હતો, જેના પિતાને હજુ આ વાતથી અજાણ હતા કે પુત્ર યુનિવર્સિટીમાંથી કાઢી મુકાયો છે। માત્ર માતાને ખબર છે, ઘરમાં કહ્યું છે કે આ વખતે રમજાનમાં ઘેરે રહીશ। આ શબ્દોમાં માત્ર માહિતી નથી, તેના પરિવારની ચિંતા, શરમ અને અનિશ્ચિતતાનો ભાર પણ છે। હવે આપણે પરિસ્થિતિને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો પાકિસ્તાન અને ભારત વચ્ચેનો જે ઇતિહાસ છે સૌને ખબર છે કે તણાવથી ભરેલો રહ્યો છે। 1947ની વહેંચણી બાદ કેટલા યુદ્ધો, કારગિલ, કાશ્મીર મુદ્દો, સરહદી અથડામણો, આ બધું જ લોકમાનસમાં ઊંડે વણાયેલું છે। રાષ્ટ્રીય પ્રતીકો માત્ર ગીત કે પછી ધ્વજમાં નથી રહેતા, તે ઓળખ, ઇતિહાસ અને રાજકીય ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે। અને આવી પરિસ્થિતિમાં વિરોધી દેશનું રાષ્ટ્રીય ગીત ગાવું ભલે મજાક હોય, સંવેદનશીલ બની જાય છે, પરંતુ બીજી બાજુ યુનિવર્સિટી એ વિચાર અને ચર્ચાનું મંચ છે। ત્યાં વિવિધ વિચારધારાઓ, સંસ્કૃતિઓ, ભાષાનો સંપર્ક થાય છે। સંગીત અને કલા ઘણીવાર રાજકીય સરહદો પાર કરી નાખે છે।
બોલિવૂડના ગીતો પાકિસ્તાનમાં લોકપ્રિય બની રહ્યા છે. પાકિસ્તાની સંગીત પણ ભારત સુધી પહોંચી રહ્યું છે. તો પછી એક ગીત ગાવું શું સ્વતંત્ર અભિવ્યક્તિનો ભાગ ગણાય કે પછી રાજકીય નિવેદન? આ પ્રકારની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા અહીંયા કેન્દ્ર સ્થાને છે કે જો વિડીયો માત્ર મિત્રોના ફોનમાં જ રહ્યો હોત તો પછી કદાચ આ વાત અહીંયા સુધી ન પહોંચી શકી હોત. પરંતુ ડિજિટલ યુગમાં દરેક ક્ષણ જાહેર બની શકે છે. જનમંતવ્ય તરત જ રચાઈ જાય છે અને સંસ્થાઓ પર દબાણ ઊભું થાય છે. તો શું યુનિવર્સિટીનો નિર્ણય જન દબાણ હેઠળ લેવાયો છે કે તેઓ શિસ્ત અને રાષ્ટ્રીય ભાવનાને જાળવવા માટે કડક પગલું ભરી રહ્યા છે? શિસ્ત અને સ્વતંત્રતા વચ્ચેનું સંતુલન દરેક શૈક્ષણિક સંસ્થાની કસોટી છે. એક બાજુ રાષ્ટ્રીય કાયદા, સામાજિક સંવેદનશીલતા અને જાહેર છબી, ત્યાં જ બીજી બાજુ વિદ્યાર્થીઓના હકો, નૈસર્ગિક ન્યાયના સિદ્ધાંતો અને સુધારાની તક. જો વિદ્યાર્થીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક ન અપાઈ હોય તો પછી પ્રશ્ન ઉભો થાય છે કે શું પ્રક્રિયા પારદર્શક હતી? જો કે આ ઘટના પછી સમાજમાં બે મજબૂત મત ઉભા થયા છે. એક મત એ છે કે રાષ્ટ્રીય ગૌરવની સાથે કોઈ પણ સમાધાન ન હોવું જોઈએ. આવા કૃત્યોને કડક રીતે દબાવવા જરૂરી છે. તો બીજો મત કહે છે કે યુવાનોની મજાકને દેશદ્રોહની સાથે સરખાવવું એ અતિશય છે. તેમને ચેતવણી, સસ્પેન્શન અથવા તો કાઉન્સેલિંગ પૂરતું હતું. હકાલપટ્ટી એ આખી કારકિર્દી પર ઘા છે. કાનૂનની દ્રષ્ટિએ પણ આ ચર્ચા થાય છે કે શું પાકિસ્તાનના કાયદામાં આવી હરકત સ્પષ્ટપણે ગુનો ગણાય છે કે પછી યુનિવર્સિટીની આંતરિક શિસ્ત નિયમો હેઠળ કાર્યવાહી થઈ છે? શું રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડવાની વ્યાખ્યા સ્પષ્ટ છે કે કેમ? તો દર્શક મિત્રો, આ જે ઘટના છે તે એક મહત્વનો પાઠ શીખવે છે: ડિજિટલ જવાબદારી. યુવાનો ઘણીવાર માને છે કે સોશિયલ મીડિયા પર શેર કરેલી વસ્તુ માત્ર મજાક છે, પરંતુ ડિજિટલ પગલાં કાયમી બની શકે છે. એક વિડીયો, એક પોસ્ટ, એક નારો અને તેનો પ્રભાવ જીવનભર રહી શકે છે. આ ઘટનાથી વધુ એક પ્રશ્ન ઉભો થાય છે કે શું દક્ષિણ એશિયામાં રાષ્ટ્રવાદ વધુ આક્રમક બની રહ્યો છે? શું સંવેદનશીલ મુદ્દાઓ પર સંવાદની જગ્યા ઘટી રહી છે? શું યુવાનોને રાષ્ટ્રીય ઓળખની ચર્ચામાં સહભાગી થવા માટે સુરક્ષિત માહોલ મળે છે? આપણે ભૂલ ન કરીએ કે આ 4 વિદ્યાર્થીઓ હવે અનિશ્ચિત ભવિષ્યની સામે ઊભા છે. તેમના માટે આ માત્ર સમાચારની હેડલાઇન નથી. આ તેમની કારકિર્દી, તેમના પરિવારની આશા અને તેમના આત્મવિશ્વાસનો પ્રશ્ન બની રહ્યો છે. અને હવે સમાપન પહેલા એક ગંભીર વિચાર એ છે કે જ્યારે રાષ્ટ્રપ્રેમ અને યુવાનોની ટકરાય ત્યારે નિર્ણય કડક હોવો જોઈએ કે પછી કરુણાપ્રિય? શું દેશ પ્રેમનો અર્થ ડરથી શિસ્ત જાળવવો છે કે પછી સમજણથી મૂલ્યો સ્થાપિત કરવો જોઈએ? આ ઘટના કદાચ સમયની સાથે સમાચાર ચક્રમાંથી બહાર થઈ જશે, પરંતુ જે પ્રશ્ન તે ઊભા કરે છે, અભિવ્યક્તિની મર્યાદા, રાષ્ટ્રીય સંવેદનશીલતા, શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા અને સોશિયલ મીડિયાની શક્તિ, તે લાંબા સમય સુધી ચર્ચામાં રહેશે. એક ગીત, 4 વિદ્યાર્થી અને એક દેશની ચર્ચા. આ કહાની આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ અને ભાવનાઓના ભારની વચ્ચે યુવાનોની આ એક ક્ષણ પણ કેટલા મોટા પરિણામો લાવી શકે છે. અને કદાચ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ સજા હંમેશા ઉકેલ હોય છે કે પછી ક્યારેક સંવાદ વધુ શક્તિશાળી સાબિત થાય છે? તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.